વેલકમ ટુ માય ચેનલ JMSE જૈનિક મેથ્સ સાયન્સ એજ્યુકેશન. આજે આપણે પરીક્ષાની તૈયારી માટેના ખાસ દાખલા જોઈશું. ધોરણ 6 ચેપ્ટર 8 દશાંશ સંખ્યાઓ એટલે કે ગણિતની અંદર આપણે મહત્વના દાખલાઓની રીત અને તેના ઉદાહરણ આપણે જોવાના છીએ. જો ચેનલ ઉપર તમે પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહે બેલ આઇકોનને ઓલ પર સેટ કરો, જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. ચાલો આપણે જોઈએ. તો પહેલું છે ગ્રેટર દેન, લેસ દેન, ઇક્વલ ટુ મોથી બોક્સમાં યોગ્ય સંકેત મૂકો. એટલે કે અહીંયા 0.7 બોક્સ આપેલું છે, એટલે બોક્સની અંદર આ 3 ઓપ્શન આપેલા છે, એમાંથી તમારે યોગ્ય જવાબ છે મૂકવાનો છે. તો એ પહેલો 0.7, 0.8, તેમાંથી કઈ મોટી સંખ્યા કઈ નાની સંખ્યા આપણે શોધવાનું છે. અહીંયા 0 પોઈન્ટ બંનેમાં આગળ તમે જોશો પોઈન્ટ આગળ 0 0 છે અને પાછળ 7 અને 8, એટલે 8 અહીંયા મોટી છે, એટલે શું આવશે? લેસ દેન. બીજાની અંદર તમે જો 0 પોઈન્ટ પાછળ 0 છે પણ અહીંયા 5 છે, એટલે 5 મોટા થાય, એટલે અહીંયા પણ આવશે લેસ દેન. અહીંયા 2 અને 0.25, અહીંયા પાછળ અહીંયા કંઈ નથી, એટલે પોઈન્ટ પાછળ 0 0 0 હોય પણ અહીંયા પોઈન્ટ આગળ 0 છે, એટલે 2 અને 0માં મોટી સંખ્યા 2, એટલે અહીંયા આવશે ગ્રેટર દેન. 4, 1.54 અને 1.504 આપણે જોઈશું. 1 1 સરખા, 5 5 સરખા, અહીંયા 0 છે, અહીંયા 4 છે, એટલે 4 વાળી સંખ્યા મોટી થશે, એટલે કે ગ્રેટર દેન. 5, 0.99 અને 9.9, અહીંયા તો દશાંશ ચિહ્નની આગળની સંખ્યા એકમની સંખ્યા જ મોટી છે, અહીંયા એકમમાં 0 છે, એટલે લેસ દેન. 6, 1.507, 1.057, તેમાં મોટી સંખ્યા કઈ? તો બંનેમાં એકમના અંકની અંદર 1 1, દશાંશના સ્થાનની અંદર અહીંયા 5 છે, અહીંયા 0 છે, એટલે 5 મોટા થાય, એટલે આવશે ગ્રેટર દેન. એ જ રીતે અહીંયા ખાલી જગ્યા આપી છે, અહીંયા બોક્સ આપેલું છે, એની જગ્યાએ અહીંયા ખાલી જગ્યા આપેલી છે, તો ખાલી જગ્યાની અંદર તમારે ગ્રેટર દેન, લેસ દેન, ઇક્વલ ટુ માંથી યોગ્ય સંકેત તમારે મૂકવાનો છે. તો 7.4 અને 7.04, તો એકમના અંકની અંદર તમે 7 7 છે, દશાંશના સ્થાનની અંદર 4 છે, અહીંયા 0 છે, એટલે 4 મોટી છે, એટલે લેસ દેન. એ જ રીતે 8, 2.3, 2.300, એ પાછળ 0 0 છે, અહીંયા 3 એકમની અંકની 2 2 3 3 છે, પણ પાછળ અહીંયા 0 છે, અહીંયા કંઈ નથી, પણ પાછળ તમે જેટલા 0 લખો એટલા લખી શકો છો, એટલે બંને સંખ્યાઓ કેવી છે? સરખી છે, એટલે અહીંયા આવશે ઇક્વલ ટુ 0.35 અને 0.035, તો મોટી સંખ્યા કઈ? 0.35. 10, 10.01 અને 9.99, અહીંયા એકમના સ્થાનની અંદર 9 છે, અહીંયા 0 છે, પણ અહીંયા દશકનું સ્થાન પણ છે, એટલે અહીંયા 10 અને 9 છે, એટલે મોટી સંખ્યા 10.001, એટલે ગ્રેટર દેન. અહીંયા આવશે આ પાછળની સંખ્યા 9.7 મોટી છે, લેસ દેન. 4.03 અને 4.30, બંને મોટી સંખ્યા કઈ? અહીંયા 0 છે, અહીંયા 3 છે, એટલે 4.30, એટલે લેસ દેન. આ જ રીતે આપણે આગળના દાખલા જોઈએ બીજા. તેની અંદર પણ તમારે સંકેતમાંથી યોગ્ય સંકેત તમારે મૂકવાનો છે. તો 13મો 3.03 અને 3.3, તેની અંદર મોટી છે 3.3, એટલે લેસ દેન. 0.4 અને 0.44, એમાં મોટી સંખ્યા કઈ છે? 0.44, એટલે લેસ દેન. 1.3 અને 1.30, અહીંયા બંને સંખ્યાઓ સમાન છે, એટલે આવશે ઇક્વલ ટુ 0.088 અને 0.99, તો તમે જોઈ શકો અહીંયા દશાંશમાં 0 છે, અહીંયા 9 છે, એટલે મોટી સંખ્યા 0.99, એટલે લેસ દેન. 4 અને 0.9 સરળ સંખ્યાઓ છે, એટલે ગ્રેટર દેન. 1.32 અને 1.3, તો મોટી સંખ્યા કઈ? 1.32, તો ગ્રેટર દેન. એ જ રીતે ખાલી જગ્યાની અંદર તમારા સંકેતો ગ્રેટર દેન, લેસ દેન, ઇક્વલ ટુ માંથી યોગ્ય હોય એ મૂકવાના છે. તો 0.6 અને 0.06, તો જવાબ આવશે 0.6, એટલે કે ગ્રેટર દેન.
0.09 અને 0.03 બંનેમાંથી મોટી સંખ્યા કઈ? તો 0.09 એટલે લેસ દેન ગ્રેટર દેન 21, 1.541 અને 1.590. તો બંનેમાંથી મોટી સંખ્યા કઈ દેખાય તમને? અહીંયા 590 મોટી છે એટલે લેસ દેન 0.03 અને 0.06. તો બંનેમાંથી મોટી સંખ્યા કઈ? 0.0 છે એટલે લેસ દેન 0.07 અને 0.02. અહીંયા 7 છે, અહીંયા 2 છે એટલે મોટી 7 એટલે ગ્રેટર દેન 1.23 અને 1.2. બંનેમાંથી મોટી સંખ્યા 1.23 એટલે ગ્રેટર દેન. આ જ રીતે તમે ગૃહ કાર્યની અંદર જે અહીંયા આપેલા દાખલાઓ છે એ તમે ગણી શકો છો. અહીંયા ગૃહ કાર્યના દાખલા છે, તમે બધા જ જાતે ગણી શકો છો, જેથી પરીક્ષા માટેની પ્રેક્ટિસ થઈ શકે. એ ગણી તમે તમારા શિક્ષકને બતાવી શકો છો. વિડીયો પુશ કરી અને આ ગૃહ કાર્યના દાખલા ગણી લેવા. ચલો આપણે જોઈએ આગળ બીજી રીત. તો દશાંશનો ઉપયોગ કરી રૂપિયા સ્વરૂપે દર્શાવો. તો દશાંશનો ઉપયોગ કરીને આપણે રૂપિયા સ્વરૂપે દર્શાવવાનું છે. અહીંયા પહેલો છે 7 પૈસા. તો 7 પૈસા આપણે બધા જાણીએ છીએ કે 1 રૂપિયો બરાબર કેટલા? 100 પૈસા. એટલે 100 પૈસા બરાબર આપણે શું લખી શકીએ? 1 રૂપિયો. માટે 1 પૈસો બરાબર શું થશે? આ 100 છે એ છેદમાં આવશે એટલે 1 ભાગ્યા 100 રૂપિયો. તો 7 પૈસા બરાબર અહીંયા 7 ગુણ્યા 1 પૈસો બરાબર શું કરીશું? 1 ભાગ્યા 100 મૂક્યા. બરાબર, અહીંયા આપણે જે કર્યું હતું 1 પૈસો બરાબર 1 ભાગ્યા 100 રૂપિયા હતા, એ અહીંયા મૂક્યા એટલે 7 ગુણ્યા 1 ભાગ્યા 100 રૂપિયા. તો બંનેનો ગુણાકાર 7 એકા 7, 7 ભાગ્યા 100 રૂપિયા. અહીંયા આવશે 2 0 છે એટલે 2 પોઈન્ટ આપણે 2 દશાંશ ચિહ્ન કાપીએ એટલે 0.07 રૂપિયા. એ જ રીતે બીજો 35 પૈસા. તો આગળ આપણે જોયું એ જ રીતે 100 પૈસા બરાબર 1 રૂપિયો. 1 પૈસો બરાબર 1 ભાગ્યા 100 રૂપિયા. એટલે 35 પૈસા બરાબર 35 ગુણ્યા 1 ભાગ્યા 100 રૂપિયા. એટલે કે 35 ભાગ્યા 100. અહીંયા 2 દશાંશ ચિહ્ન કાપીશું એટલે આવશે 0.35 રૂપિયા. એ જ રીતે આપણે આગળ જોઈએ ત્રીજો દાખલો. 3 રૂપિયા 8 પૈસા. આપણે જાણીએ છીએ કે 1 રૂપિયો બરાબર 100 પૈસા. તો 100 પૈસા બરાબર 1 રૂપિયો. તો 1 પૈસો બરાબર 1 ભાગ્યા 100 રૂપિયા. હવે 3 રૂપિયા 8 પૈસા. બરાબર, તો આપણે ગણીશું તો 3 રૂપિયા વત્તા 8 પૈસા. બંનેને અલગ અલગ લખી દીધા, સરવાળા સ્વરૂપે લખ્યા. હવે 3 રૂપિયાના આપણે રૂપિયામાં જ ફેરવવાના છે એટલે એને કંઈ કરીશું નહીં, પણ પૈસાને આપણે રૂપિયામાં ફેરવવા છે એટલે 8 ગુણ્યા 1 ભાગ્યા 100 રૂપિયા. આગળ આપણે ગણતા હતા એ જ રીતે 8 એકા 8, 8 ભાગ્યા 100 રૂપિયા. તો 3 રૂપિયા અહીંયા દશાંશ ચિહ્ન કાપીશું 2 એટલે 0.08 રૂપિયા. તો બંનેનો આપણે સરવાળો કરીશું એટલે કે 3.08 રૂપિયા જવાબ આપણને મળશે. એ જ રીતે ચોથો દાખલો છે 375 પૈસા. તો 100 પૈસા બરાબર 1 રૂપિયો. 1 પૈસા બરાબર 1 ભાગ્યા 100 રૂપિયા. તો હવે 375 પૈસા બરાબર 300 પૈસા પ્લસ 75 પૈસા બંનેને અલગ અલગ કરી દીધા. તો 300 ગુણ્યા 1 પૈસો બરાબર 1 ભાગ્યા 100 રૂપિયા. 75 ગુણ્યા 1 પૈસો બરાબર 1 ભાગ્યા 100 રૂપિયા. ગણતરી કરતા 300 ભાગ્યા 100 રૂપિયા અને 75 ભાગ્યા 100 રૂપિયા. તો 2 દશાંશ ચિહ્નો આપણે કાપીશું એટલે અહીંયા થઈ જશે 0 0 જશે એટલે 3 રૂપિયા અને અહીંયા 2 દશાંશ ચિહ્ન કાપીશું 0.75. બંનેનો સરવાળો કરીશું એટલે આપણે જવાબ આવશે 3.75 રૂપિયા. તો આ જ રીતના તમે દાખલાઓનો જોઈ 1-2 વાર વિડીયો જુઓ અને આ જે ગૃહ કાર્યની અંદર દાખલા આપ્યા છે એની તમારે ગણતરી કરવાની છે, જેથી પરીક્ષાની અંદર જો દાખલો પૂછાય તો આપણને ઝડપથી ગણતરી કરી શકીએ. તો વિડીયો પુશ કરીને આ ગૃહ કાર્યના દાખલા તમે લખી લેજો. આગળ જોઈએ દશાંશનો ઉપયોગ કરી કિમી સ્વરૂપે દર્શાવો. તો પહેલો 6 મીટર. તો આપણે બધા જાણીએ છીએ 1 કિમી બરાબર 1000 મીટર. તો 1000 મીટર બરાબર 1 કિમી. તો 1 મીટર બરાબર શું થશે? 1 ભાગ્યા 1000 કિમી. આપણે 6 મીટર એટલે કે
ગુણ્યા 1/1000 કિલોમીટર 1 મીટર બરાબર અહીંયા કિંમત મૂકી દીધી. ગુણાકાર કરીશું. આગળ જે રીતે ગણતરી કરતા હતા એ જ રીતે 6 ગુણ્યા 1 એટલે 6/1000 કિમી. તો અહીંયા 3 દશાંશ ચિહ્ન આપણે એક આપીશું એટલે કે 0.006 કિમી. એ જ રીતે 13 મીટર 1000 મીટર બરાબર 1 કિલોમીટર. 1 મીટર બરાબર 1/1000 મીટર. હવે 13 મીટર બરાબર શું થશે? તો 13 ગુણ્યા 1 મીટર બરાબર કેટલા? 1/1000 મીટર. એટલે અહીંયા કિમીની અંદર રૂપાંતરિત થઈ જશે. તો અહીંયા એક ભૂલ છે, આપણે જોઈશું. અહીંયા શું આવશે? કિમી. અહીંયા તમારે શું લખવાનું? તો 13 ગુણ્યા 1/1000 કિમી. તો 13 ગુણ્યા 13/1000 કિમી. 3 દશાંશ ચિહ્ન આપણે કાપીશું એટલે 0.013 કિલોમીટર. એ જ રીતે આપણે આગળ જોઈશું. એ જ રીતના દાખલાઓ આપણે આગળ જોવાના છે. પણ યાદ રાખજો 1 કિલોમીટર બરાબર કેટલા? 1000 મીટર થાય. તમારે યાદ રાખવાનું. હવે ત્રીજો 432 મીટર. તો આપણે બધા જાણીએ છીએ તો 1000 મીટર બરાબર 1 કિલોમીટર. તો 1 મીટર બરાબર શું લખાશે? 1/1000 કિમી. હવે 432 મીટર જે ગણતરી કરવાની 432 ગુણ્યા મીટર છે એ મીટરની જગ્યાએ આપણે કિમીમાં ફેરવવા માટે 1/1000 કિલોમીટર કિમી. તો 432/1000 કિમી એટલે જવાબ આવશે 0.432 કિમી. એ જ રીતે 850 મીટર હોય તો 1000 મીટર બરાબર 1 કિમી. આગળ જે રીતે કરતા હતા 1 મીટર બરાબર 1/1000 એ મીટરની જગ્યાએ તમે કિમી સુધારી લેજો. એ શું આવશે? કિમી. તો 850 મીટર બરાબર 850 ગુણ્યા 1 મીટર બરાબર 1/1000 કિમી. તો 850/1000 કિમી એટલે આવશે 0.850 કિમી. એ જ રીતે કેટલાક બીજા એક દાખલા છે એ પણ આપણે જોઈએ. પણ ખાસ યાદ રાખજો 1 કિમી બરાબર 1000 મીટર એ ખાસ યાદ રાખવાનું છે. હવે આપણે આગળ જોઈએ. 4 કિમી 4 મીટર 1000 મીટર બરાબર 1 કિમી. 1 મીટર બરાબર 1/1000 કિમી. આપણે 4 કિમી 4 મીટર તો 4 કિમી છે કિલોમીટરમાં ફેરવવાના છે એટલે એને આપણે કંઈ કરીશું નહીં. પણ 4 મીટર છે એને આપણે કિમીમાં ફેરવીએ એટલે 4 ગુણ્યા 1/1000. બરાબર. મીટર બરાબર આપણે કેટલા લખ્યા? 1 મીટર બરાબર 1/1000 કિમી છે અહીંયા લખ્યા. તો 4 કિમી વત્તા 4/1000 કિમી. 4નો ગુણાકાર એક સાથે કર્યો છે એટલે 4 કિમી વત્તા 0.3 દશાંશ ચિહ્ન આપણે કાપીશું એટલે 0.04 કિમી. તો બંનેનો સરવાળો કરતા આપણને જવાબ મળશે 4.004 કિમી. એ જ રીતે આગળનો દાખલો છઠ્ઠો 6745 મીટર. તેને પણ આપણે એ જ રીતે ગણતરી કરીશું. તો આપણે જોઈએ 6745 મીટર એટલે આપણે 6000 મીટર વત્તા 745 મીટર. તો 6000 મીટર એટલે કે 6000 ગુણ્યા 1/1000 કિમી. 745 મીટરના કિમીમાં ફેરવ્યા 1/1000 કિમી. બંનેનો ગુણા એટલે 6000/1000 કિમી વત્તા 745/1000 કિમી. અહીંયા સાદુરૂપ આપતા 6 કિમી બરાબર. 3 3 0 છે 1000 વડે ભાગ ચાલશે એટલે 6 કિમી. અહીંયા 3 દશાંશ ચિહ્ન આપણે કાપી છે 0.745. બંનેનો આપણે સરવાળો કરીશું એટલે કે 6.745 કિમી. આ રીતે આપણે દશાંશનો ઉપયોગ કરીને તમે કિમી સ્વરૂપે દર્શાવી શકો છો. એ જ રીતે આગળ જોઈએ 7મો દાખલો 16 કિમી 27 મીટર. 1000 મીટર બરાબર 1 કિમી. તો 1 મીટર બરાબર 1/1000 કિમી. તો 16 કિમી 27 મીટર બરાબર બંને અલગ અલગ સરવાળા સ્વરૂપે લખીએ. 16 કિમી વત્તા 27 મીટર. તો 16 કિમી 27 મીટરના આપણે કિમીમાં ફેરવીએ 27 ગુણ્યા 1/1000 કિમી. અહીંયા 27 ગુણ્યા 1 એટલે કે 27/1000 કિમી. તો 16 કિમી વત્તા અહીંયા 3 દશાંશ ચિહ્ન આપણે કાપીશું એટલે 0.027 કિમી. બંનેનો સરવાળો કરીશું એટલે જવાબ આવશે 16.027 કિમી. એ જ રીતે 8મો 9073. તેના આગળ શરૂઆતમાં તમારે એ જ લખવાનું થશે. 9073 બરાબર 9000 મીટર વત્તા
73 મીટર, 9000 મીટરની અંદર કિલોમીટરમાં ફેરવેલ 1/1000 કિમી, 73 ગુણ્યા 1/1000 કિમી, તો આપણે 9000 ભાગ્યા 1000 કિમી વત્તા 73 ભાગ્યા 1000 કિમી, તો અહીંયા પણ 1000 વડે ભાગ ચાલશે એટલે અહીંયા આવશે 9 કિમી વત્તા 0.073 કિમી, બંનેનો સરવાળો કરીશું એટલે આપણને જવાબ મળશે 9.073 કિમી. આ જ રીતે આ દશાંશનો ઉપયોગ કરીને કિમી સ્વરૂપે દર્શાવવા તમે ગૃહ કાર્યની અંદર આવા જે દાખલાઓ છે એ તમે ગણી શકો છો, જેથી તમારે પરીક્ષાની અંદર પ્રેક્ટિસ થઈ શકે. એ માટે અહીંયા દાખલા તમારા ગૃહ કાર્યની અંદર આપેલા છે, તો વિડીયોને પૂછ કરીને આ દાખલા છે લખી લેજો અને જાતે ગણવાનો પ્રયત્ન કરજો, જેથી પરીક્ષાની અંદર આપણે ઝડપથી ગણતરી કરી શકીએ. આગળ જોઈએ આપણે હવે દશાંશનો ઉપયોગ કરીને આપણે મીટર સ્વરૂપે દર્શાવોના દાખલા આપણે જોવાના છે. તો આપણે બધા જાણીએ છીએ પહેલો 4 સેમી 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તો આપણે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર, આગળ જેવું કરતા હતા એ જ રીતે 100 સેમી 100 છે એના સામે લઈ જઈશું એટલે 1 સેમી બરાબર 1/1000 મીટર, અથવા તો બંનેને આપણે 100 વડે ભાગી દઈએ તો અહીં 1 સેમી થઈ જાય અને 1/100 મીટર. હવે 4 સેમી બરાબર 4 ગુણ્યા 1/100 મીટર, 4/100 મીટર એટલે કે 0.04 મીટર. બીજો 97 સેમી, તો 100 સેમી બરાબર 1 મીટર, 1 સેમી બરાબર 1/100 મીટર, તો 97 સેમી બરાબર 97 ગુણ્યા 1/100 મીટર, 97/100 મીટર એટલે કે 0.97 મીટર. એ જ રીતે આપણે આગળ બીજા દાખલાઓ જોઈએ તો 6 મીટર 8 સેમી, તો આગળ જે રીતે કરતા છે એ જ રીતે 100 સેમી બરાબર 1 મીટર, 1 સેમી બરાબર 1/100 મીટર, તો 6 મીટર 8 સેમી એટલે કે 6 મીટર વત્તા 8 સેમી, બંનેને સરવાળા સ્વરૂપે લખ્યા. 6 મીટર છે, મીટરમાં ફેરવવાના છે એટલે આપણે એને કંઈ કરીશું નહીં, પણ 8 સેમી છે એને આપણે મીટરમાં ફેરવવા માટે 1/100 1/100 મીટર વડે ગુણીશું એટલે 6 મીટર વત્તા 8/100 મીટર, બંનેનો અહીંયા દશાંશ ચિહ્ન 002 છે, 100 છે એટલે 2 દશાંશ ચિહ્ન કાપીશું એટલે કે 0.08 મીટર, તો 6 મીટર વત્તા 0.08 મીટર એટલે જવાબ આવશે 6.08 મીટર. એ જ રીતે ચોથો દાખલો જોઈએ 124 સેન્ટીમીટર, આગળનું એ જ આવશે 124 સેન્ટીમીટર બરાબર 100 સેમી વત્તા 24 સેમી, બંનેનો આપણે અલગ અલગ સરવાળા સ્વરૂપે લખ્યા. 100 સેન્ટીમીટર મીટરમાં ફેરવવાના છે, અહીંયા મીટરમાં આપણે દર્શાવવાના છે એટલે 1/100 મીટર, 24 સેમી એટલે કે 24 ગુણ્યા 1/100 મીટર, તો 100/100 એટલે અહીંયા 1 મીટર વત્તા અહીંયા 0.24 મીટર, બંનેનો સરવાળો કરીશું એટલે આપણને જવાબ મળશે 1.24 મીટર. એ જ રીતે અહીંયા દશાંશનો ઉપયોગ કરીને મીટર સ્વરૂપે દર્શાવવા માટેના ગૃહ કાર્યના દાખલા આપણને આપેલા છે. એ બધા જ દાખલાઓ છે એ તમે લખી લેજો વિડીયો સ્ટોપ કરીને, જેથી પ્રેક્ટિસ થઈ શકે. આ ખાસ યાદ રાખજો 1 મીટર બરાબર કેટલા 100 સેન્ટીમીટર. હવે આપણે આગળ જઈશું દશાંશનો ઉપયોગ કરીને. હવે આગળ સેમી સ્વરૂપે દર્શાવો, તો આપણે બધા જાણીએ છીએ 1 સેમી બરાબર 10 મિલીમીટર, તો 6 મિલીમીટર, તો 10 મીમી બરાબર 1 સેન્ટીમીટર, તો 1 મીમી એટલે કે 1/10 સેમી, તો મિલીમીટર આપણે કહીએ છીએ એને. તો 6 મીમી બરાબર 6 ગુણ્યા અહીંયા 1 મીમી બરાબર કેટલા 1/10 સેન્ટીમીટર, તો 1/10 વડે ગુણ્યા છે એટલે 100/10 એટલે 0.6 સેન્ટીમીટર. એ જ રીતે બીજો 3 મીમી એટલે કે 10 મીમી બરાબર 1 સેન્ટીમીટર, 1 મિલીમીટર બરાબર 1/10 સેન્ટીમીટર, તો એ 3 મિલીમીટર બરાબર 3 ગુણ્યા 1/10, 1 મિલીમીટર બરાબર કેટલા મૂક્યા 1/10 સેન્ટીમીટર, અહીંયા 3/10 સેન્ટીમીટર, જવાબ આવશે 0.3 સેન્ટીમીટર. એ જ રીતે આપણે આગળ બીજા એક દાખલા જોઈએ 19 સેમી 7 મીમી. આગળ જોયું તો એ જ રીતે શરૂઆતમાં 19 સેમી અને 7 મીમી એટલે 19 સેમી વત્તા 7 મીમી, તો સેન્ટીમીટરમાં છે એને આપણે કોઈ કરીશું ને એને એમ જ રાખીશું 19 સેમી વત્તા 7 મીમી બરાબર એને સેન્ટીમીટરમાં ફેરવેલ 1/10 વડે ગુણવા પડે, તો 19 સેમી એટલે કે 7/10 સેન્ટીમીટર એટલે 19 સેમી વત્તા 0.7 સેન્ટીમીટર, 19.7 સેમી થશે.
એ જ રીતે ચોથો દાખલો 84 મીમી, તો 10 મીમી બરાબર 1 સેન્ટીમીટર અને 1 મીમી બરાબર 10, 1/10 અહીંયા આવશે સેમી. તો 84 મીમી બરાબર 80 મીમી વત્તા 4 મિલીમીટર, તો 80 ગુણ્યા 1/10 સેન્ટીમીટર વત્તા 4 ગુણ્યા 1/10 સેન્ટીમીટર. તો અહીંયા બંનેનો ગુણાકાર 80 ગુણ્યા 1 એટલે કે 80/10 સેન્ટીમીટર અને 4/10 સેન્ટીમીટર. સાદુરૂપ આપીશું એટલે અહીંયા 10, 8, 80 થઈ જશે. અહીંયા 1 દશાંશ ચિહ્ન કાપીશું એટલે કે 0.4 સેન્ટીમીટર. બંનેનો સરવાળો કરી એટલે જવાબ આવશે 8.4 સેન્ટીમીટર. તો એ જ રીતે આ દાખલાઓનું છે સેમી સ્વરૂપે દર્શાવવાના દાખલાના જે ગૃહ કાર્ય છે એના દાખલા અહીંયા આપણને આપેલા છે. એ પણ તમે વિડીયો પૂછ કરીને અને પછી લખી લેજો, જેથી પરીક્ષાની અંદર આપણે તૈયારી સારી એવી પ્રેક્ટિસ કરી અને દાખલાઓની સારી ગણતરી કરી શકીએ. આ ખાસ યાદ રાખજો, 1 સેન્ટીમીટર બરાબર 10 મીમી એટલે કે 10 મિલીમીટર. આગળ જોઈશું હવે દશાંશનો ઉપયોગ કરી કિલોગ્રામ સ્વરૂપે દર્શાવો. દશાંશનો ઉપયોગ કરી અને કિલોગ્રામ સ્વરૂપે આપણે દર્શાવવાના છે. આપણે બધા જાણીએ છીએ ભાઈ 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, તો 7 ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ થાય આપણે દર્શાવવાના છે. 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ, તો 1 ગ્રામ બરાબર શું થશે 1/1000 કિલોગ્રામ. તો 7 ગ્રામ બરાબર 7 ગુણ્યા 1000, 1/1000 કિલોગ્રામ. તો 7 એકા 7 એટલે 7/1000 કિલોગ્રામ એટલે 0. અહીંયા 3 0 છે તો 3 દશાંશ ચિહ્ન આપણે કાપીશું, તો 0.07 કિલોગ્રામ. એ રીતે 17 ગ્રામ એને આપણે કિલોગ્રામ સ્વરૂપે દર્શાવવાના છે. તો 17 ગ્રામ બરાબર 17 ગુણ્યા ગ્રામ છે અને કિલોગ્રામમાં દર્શાવવા માટે 1/1000 વડે ગુણીએ કિલોગ્રામ, 17/1000. તો અહીંયા 3 દશાંશ ચિહ્ન કાપીશું એટલે જવાબ આવશે 0.017 કિલોગ્રામ. ત્રીજો 276 ગ્રામ, તો 276 ગ્રામ બરાબર 276 ગુણ્યા 1/1000 કિલોગ્રામ, બરાબર. 1 ગ્રામ બરાબર અહીંયા 1/1000 કિલોગ્રામ વડે આપણે ગુણ્યા, તો 276/1000 એટલે કે 0.276 કિલોગ્રામ. એ જ રીતે ચોથો દાખલો 613 ગ્રામ, તો 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ, 1 ગ્રામ બરાબર 1/1000 કિલોગ્રામ. આપણે જોઈએ 613 ગ્રામ બરાબર 613 ગુણ્યા 1/1000 કિલોગ્રામ, તો 613 ગુણ્યા 1 એટલે કે 613/1000 કિલોગ્રામ. જવાબ આવશે 3 દશાંશ ચિહ્ન કાપીશું એટલે 0.613 કિલોગ્રામ. પાંચમો 8 કિલોગ્રામ 726 ગ્રામ, તો આપણે બધા જાણીએ છીએ કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. તો 8 કિલોગ્રામ 726 ગ્રામ છે, તો 8 કિલોગ્રામ વત્તા 726 ગ્રામ. કિલોગ્રામ છે એના આપણે કંઈ કરવાનું નથી, પણ 726 ગ્રામ છે, ગ્રામના આપણે કિલોગ્રામમાં ફેરવીએ એટલે 726 ગુણ્યા 1/1000 કિલોગ્રામ. 8 કિલોગ્રામ વત્તા 726/1000 કિલોગ્રામ, 8 કિલોગ્રામ વત્તા અહીંયા 3 દશાંશ ચિહ્ન કાપીશું એટલે 0.726 કિલોગ્રામ, 8.726 કિલોગ્રામ. એ જ રીતે છઠ્ઠો 3487 ગ્રામ. આગળ આપણે જાણીએ છીએ તો 3487 ગ્રામ છે તેને આપણે અલગ રીતે આગળ જે 17 ગ્રામ હતું, 5 ગ્રામ હતું, એને જે રીતે કિલોગ્રામમાં ફેરવે છે એ જ રીતે ગણતરી કરીએ તો સીધા 3487 ગુણ્યા ગ્રામ, 1 ગ્રામ બરાબર 1000 1/1000 કિલોગ્રામ વડે ગુણી દીધા. અહીંયા સીધો 3487/1000. અહીંયા 3 દશાંશ ચિહ્ન કાપીશું એટલે 1 2 3 એટલે કેટલા આવશે 3.487 કિલોગ્રામ. તો આ રીતે પણ તમે ગણતરી કરી શકો છો. આ જ રીતે તમે દશાંશનો ઉપયોગ કરી કિલોગ્રામ સ્વરૂપે દર્શાવવાના હોમવર્કના દાખલા છે. બીજા એક દાખલા છે, જોઈ લઈએ આપણે. 47 કિલોગ્રામ 12 ગ્રામ, તો 47 કિલોગ્રામ 12 ગ્રામ, તો 47 કિલોગ્રામ વત્તા 12 ગ્રામ, તો 47 કિંગડા વત્તા 12 ગુણ્યા 1/1000 કિલોગ્રામ, તો 12/1000 કિલોગ્રામ. બરાબર. તે જ રીતે તમે 47 વત્તા 0.012 કિલોગ્રામ એટલે કે 47.012 કિલોગ્રામ છે એ સ્વરૂપે તમે દર્શાવી શકો છો, એટલે ગણતરી કરીને લખી શકો છો. આઠમો 613 કિલોગ્રામ અને 9 ગ્રામ, કિંગડા 9 ગ્રામ, તો
આગળ એના એ જ વસ્તુ આપણે લખવાની છે 713 કિલોગ્રામ અને 9 ગ્રામ એટલે 713 કિંગ્રા વત્તા 9 ગ્રામ બરાબર બંનેને અલગ સરવાળા સ્વરૂપે લખ્યા હવે 713 કિંગ્રા વત્તા 9 અહીંયા ગ્રામ છે અને કિલોગ્રામમાં ફેરવીએ એટલે 1 ભાગ્યા 1000 કિલોગ્રામ તો 713 વત્તા 9 ગુણ્યા 1 એટલે 9 ભાગ્યા 1000 કિલોગ્રામ 613 કિંગ્રા વત્તા 0.09 કિંગ્રા સરવાળો કરીશું એટલે 613.009 કિંગ્રા એ જ રીતે આપણે દશાંશનો ઉપયોગ કરીને કિંગ્રા સ્વરૂપે દર્શાવવાના ગૃહ કાર્યના દાખલા છે એ તમે લખી શકો છો જેથી તમારી પ્રેક્ટિસ થઈ શકે વિડીયોને પુશ કરી અને લખી લેજો તો આપણે યાદ રાખીશું કે ભાઈ 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ એ આપણે ખાસ યાદ રાખીશું આના સિવાય પણ જો પૂછાય તો 1 લીટર બરાબર મિલીના એટલે કે મિલી આપણને આપેલું હોય ગ્રામના આપણે કિલોગ્રામમાં ફેરવીએ છીએ તે મિલી આપણને આપેલું હોય 5 મિલી આપેલું તો લીટરમાં ફેરવવાના દાખલા પણ પૂછાઈ શકે છે 1 લીટર બરાબર 1000 મિલીલીટર તો 1 મિલીલીટર બરાબર 1 ભાગ્યા 1000 લીટર એ તમારે યાદ રાખવાનું હવે આપણે આગળ જોઈએ તો નીચેના કોયડા ઉકેલો હવે કોયડા છે આપણે ગણવાના છે પહેલો છે પિન્ટુ એ ગણિતની ચોપડી માટે રૂપિયા 40.50 અને ગુજરાતીની ચોપડી માટે રૂપિયા 22.50 ખર્ચ કર્યો છે તો પિન્ટુએ ખર્ચેલી કુલ રકમ શોધો તો ગણિતની ચોપડી માટે કેટલા 40.50 રૂપિયા એ જ રીતે ગુજરાતીની ચોપડી માટે કેટલા તો 22.50 રૂપિયા ખર્ચ કર્યો છે તો પિન્ટુએ ખર્ચેલી કુલ રકમ આપણે શોધવાની છે 40.50 રૂપિયા વત્તા 22.50 રૂપિયા બંનેનો આપણે સરવાળો કરીશું તો જવાબ આવશે 63.0 રૂપિયા માટે પિન્ટુએ ખર્ચેલી કુલ રકમ કેટલી તો 63 રૂપિયા થાય બીજો અલ્પેશે 5 કિલોગ્રામ કિંગ્રા 200 ગ્રામ ઘઉં 3 કિંગ્રા 300 ગ્રામ ચોખા 1 કિંગ્રા 500 ગ્રામ લોટ ખરીદો તો અલ્પેશે ખરીદેલી વસ્તુઓનું કુલ વજન શોધો તો ઘઉં કેટલા 5 કિંગ્રા 200 ગ્રામ તો દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે લખી શકીએ તો 5.200 કિંગ્રા આગળ આપણે દાખલા ગણતા હતા એનો ઉપયોગ કરીને અહીંયા દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે લખી દીધા એ જ રીતે ચોખા 3 કિંગ્રા 300 ગ્રામ એટલે આપણે લખી શકીએ 3.300 કિંગ્રા લોટ 1 કિંગ્રા 500 ગ્રામ એટલે 1.500 કિંગ્રા તો અલ્પેશે ખરીદેલી વસ્તુઓનું કુલ વજન તો 5.200 કિંગ્રા વત્તા 3.300 કિંગ્રા વત્તા 1.500 કિંગ્રા તેનો જવાબ આપણે સરવાળો કરીશું તો જવાબ આવશે 10 કિંગ્રા એટલે આપણે લખી શકીએ કે અલ્પેશે ખરીદેલી વસ્તુઓનું કુલ વજન 10 કિંગ્રા થાય ત્રીજો હિતે 3 મીટર 50 સેમી કાપડ શર્ટ માટે 2 મીટર 30 સેમી કાપડ પેન્ટ અને 1 મીટર 20 સેમી કાપડ કોટી માટે ખરીદ્યો તો હિત દ્વારા ખરીદવામાં આવેલ કાપડનું કુલ માપ શોધો તો શર્ટ બરાબર કેટલા શર્ટનું માપ 3 મીટર 50 સેન્ટીમીટર એટલે કે 3.50 મીટર પેન્ટનું 2 મીટર 30 સેન્ટીમીટર એટલે કે 2.30 મીટર કોટી 1 મીટર 20 સેન્ટીમીટર એટલે કે 1.20 સેન્ટીમીટર તો હિત દ્વારા ખરીદવામાં આવેલ કાપડનું કુલ માપ આપણે બધાનો શું કુલ કાપડ શોધવાનું છે એટલે બધાનો સરવાળો કરીશું એટલે 3.50 મીટર વત્તા 2.30 મીટર વત્તા 1.20 મીટર બધાનો આપણે સરવાળો કરીશું તો 0 0 0 પોઈન્ટ ને 3 8 ને 2 10 બધી પડી 1 એટલે કે 3 ને 2 5 ને 6 ને 1 7 મીટર એટલે આપણે કહી શકીએ કે હિત દ્વારા ખરીદવામાં આવેલ કુલ કાપડનું માપ કેટલું 7 મીટર થાય એ જ રીતે ચોથો રાજુ પાસે 30.50 રૂપિયા હતા તેને 12.75 રૂપિયાની દવા લીધી તો તેની પાસે હવે કેટલા રૂપિયા બાકી રહ્યા તો રાજુ પાસે કુલ રૂપિયા કેટલા હતા 30.50 રૂપિયા તો દવા કેટલાની લીધી 12.75 રૂપિયા તો રાજુ પાસે બાકી રહેલ રકમ કેટલી તો 30 પોઈન્ટ એટલે કુલ રકમ હતી એમાંથી આપણે 12.75 છે એ આપણે બાદ કરીશું એટલે કે 30.50 રૂપિયા માઇનસ 12.75 રૂપિયા તો આપણે બાદ બાકી કરતા આપણને જવાબ મળશે 17.75 રૂપિયા એટલે આપણે કહી શકીએ કે રાજુ પાસે બાકી રહેલ રકમ તે અહીંયા કેટલો આવશે 63 નહીં પણ 17.75 રૂપિયા થાય આગળ પાંચમો નીતિશ દરરોજ 10 કિમી 100 મીટરની મુસાફરી કરે છે જો બસ દ્વારા 6 કિમી
200 મીટરની મુસાફરી કરે અને બાકી રહેલ અંતર રિક્ષા દ્વારા મુસાફરી કરે તો તે રિક્ષા દ્વારા કેટલું અંતર કાપે છે? તો અહીંયા નીતિશ કુલ મુસાફરી કેટલી છે? 10 કિમી 100 મીટર એટલે કે 10.100 કિમી. એ જ રીતે બસ દ્વારા મુસાફરી કેટલી? તો 6 કિમી 200 મીટર એટલે 6 કિમી 200 એટલે 6.200 કિમી. તો નીતિશ દ્વારા તો અહીંયા શું કરવું પડશે? દરરોજ જે મુસાફરી કરીએ એમાંથી બસનું આપણે બાદ કરીશું મુસાફરી, એટલે આપણને રિક્ષા દ્વારા કાપેલ જે અંતર છે આપણને મળશે. તો નીતિશે રિક્ષા દ્વારા કાપેલ અંતર બરાબર 10.100 કિમી માઇનસ 6.200 કિમી. તો બંનેને આપણે બાદ બાકી કરીશું તો જવાબ મળશે 3.900 કિમી. માટે નીતિશે રિક્ષા દ્વારા કાપેલ અંતર 3.900 કિમી હશે. 6. રિયાએ 8 કિલોગ્રામ કિંગરાની શાકભાજી ખરીદી. તેમાં તેણે 2 કિંગરા 500 ગ્રામ ટામેટા, 3 કિંગરા 250 ગ્રામ ગુવાર અને બાકીના બટાકા ખરીદ્યા. તો બટાકાનું વજન કેટલું હશે? તો અહીંયા કુલ શાકભાજી કેટલી ખરીદી? 8 કિલોગ્રામ. તો કુલ શાકભાજી બરાબર 8 કિલોગ્રામ. ટામેટા કેટલા? તો 2 કિલોગ્રામ 500 ગ્રામ, 2 કિંગરા 500 ગ્રામ એટલે કે 2.500 કિંગરા. ગુવાર 3 કિંગરા 250 ગ્રામ એટલે કે 3.250 કિંગરા. આપણે શું કરીશું? કુલ શાકભાજી આપણને ખબર છે 8 કિલોગ્રામ છે, એમાંથી ટામેટા 2.500 ગ્રામ છે અને ગુવાર છે 3.250 ગ્રામ છે. તો બંનેનો સરવાળો કરીશું અને કુલમાંથી આપણે બાદ કરીશું. તો પહેલાં આપણે ટામેટા અને ગુવારનું કુલ વજન શોધીએ. તો 2.500 કિંગરા વત્તા 3.250. તો ટામેટા અને ગુવાર બંનેનો સરવાળો કરીશું એટલે આપણને જવાબ મળશે 5.750 કિલોગ્રામ. હવે આપણે શું કરીશું? તો ખરીદેલ કુલ શાકભાજી છે 8 કિલોગ્રામ, એમાં ટામેટા અને ગુવારનું જે વજન છે 5.750 ગ્રામ એ આપણે બાદ કરીશું. અહીંયા 5 છે. તો રિયાએ ખરીદેલ બટાકાનું વજન બરાબર 8 કિલોગ્રામ માઇનસ 5.750 કિલોગ્રામ. બાદ બાકી કરતાં આપણને મળશે 2.250 કિલોગ્રામ. આપણે લખી શકીએ આમ રિયાએ ખરીદેલ બટાકાનું વજન 2.250 કિલોગ્રામ હશે. એ જ રીતે 7. રૂબી પાસે 30 મીટર અને 10 સેમી લાંબુ કાપડ હતું. તેને પડદા બનાવવા માટે 27 મીટર 10 સેમી કાપડ કાપ્યું. તો તેની પાસે કેટલું કાપડ બાકી રહ્યું? તે કુલ કાપડ કેટલું છે? 30 મીટર 10 સેન્ટીમીટર એટલે કે 30.10 મીટર. પડદા માટે કાપ્યું કેટલું કાપ્યું? 27 મીટર અને 10 સેન્ટીમીટર એટલે કે 27.10 મીટર છે એ પડદા માટે એને કાપ્યું. તો રૂબી પાસે બાકી રહેલ કાપડ આપણે શું કરીશું? કુલમાંથી કાપેલ જે કાપડ છે એ બાદ કરીશું એટલે વધેલું કાપડ આપણને મળશે. તો 30.10 મીટર માઇનસ 27.10 મીટર એટલે આપણને જવાબ મળશે 3 મીટર. આપણે લખી શકીએ માટે રૂબી પાસે 3 મીટર કાપડ બાકી રહ્યું. તો એ જ રીતે આ કોયડાઓના જે છે હોમવર્કની અંદર ઉદાહરણ આપેલા છે એ તમારે ગણવાના છે, જેથી પરીક્ષાની અંદર તમે સારી રીતે ગણતરી કરી શકો. વિડીયોને પુશ કરી અને આ દાખલાઓ છે એ તમે લખી લેજો અને ગણતરી કરજો. તેર 14 15 16 17 બધા જ કોયડાઓ જ છે. તો જુદી જુદી સરવાળા અને બાદ બાકીના જ કોયડાઓ આપણને આપેલા છે. જે દશાંશ સંખ્યાઓની અંદર પરીક્ષાની અંદર જે દાખલાઓ પૂછાય એની વધારેમાં વધારે પ્રેક્ટિસ થઈ શકે છે. તો આજે આપણે ધોરણ 6 ની અંદર ગણિત દશાંશ સંખ્યાઓના પરીક્ષા માટેના ખાસ દાખલાઓ આપણે જોયા. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ ઉપર તમે પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરજો, જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે, જેથી પરીક્ષાની તૈયારી છે એ આપણે ઝડપથી કરી શકીએ. થેન્ક્સ ફોર વોચિંગ.